આને આપ્યા છે. બહુ પ્રસિદ્ધ શ્લોકો છે. ધર્મ ભજસ્વ સતતમ તેજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. ક્યાં સુધી? હવે તો પોતાના આત્મ કલ્યાણનો વિચાર કરો પિતાજી. ધર્મ ભજસ્વ સતતમ, સતત ધર્મનું ભજન કરો. ત્યજ લોક ધર્માન. હવે લૌકિક વ્યવહારને છોડો. અમુક સમય થાય પછી વ્યક્તિએ પોતે જ ધીરે ધીરે સંસારના કેન્દ્રમાંથી સાઈડમાં જતા શીખવું જોઈએ. ક્યાં સુધી એ જ? આનો તો કોઈ અંત જ નથી. સંસાર આસક્તિ ક્યારે સમાપ્ત થાય? ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. લૌકિક ધર્મોને ધીરે ધીરે છોડતા જાઓ, કારણ કે આ સંસાર તમને ક્યારે છોડવાનો નથી. તમારે જ આસક્તિ ઓછી કરવાની છે. નિષ્ઠુર નથી થવું, અનાસક્ત થવું છે. બંનેમાં ફરક છે. જેનું જે થવું હોય થાય, મારે શું? આપણે એવા નિષ્ઠુર થોડી છે. વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય. અનાસક્ત ભાવે કેમ રહેવું? સમય થાય, જો ઘણીવાર લાંબા સમય સુધી સાધના ન કરી શકો પણ સામે આવેલી તકોને ઝડપી લો ને તોય તરી જવાય. કદાચ રોજ ભાગવત તમે નથી વાંચી શકતા પણ આ 7 દિવસ સાંભળી લો ને તોય તરી જવાય. ઘણીવાર અવસરોને ઝડપી લો તોય જીવન બદલાઈ જાય. પિતાજી છોડો. ક્યાં સુધી હવે આજ કર્યા કરશો? તજ ધર્માન તજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. સાધુ પુરુષોનો સંગ કરો. જેના સંગથી ભગવત ભક્તિ પ્રગટે એવા ભગવદીઓનો સંગ કરો. જે લૌકિકમાં પણ અલૌકિકતાનું સ્મરણ કરાયા કરે. જહિ કામ તૃષ્ણા અન્ય સદોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા. બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. કે તમે જેને સારો કહો છો, તમે કહેલો સારો વ્યક્તિ ઘણા લોકો માટે ખરાબ પણ હોય છે, અને તમારો કહેલો ખરાબ વ્યક્તિ ઘણા માટે સારો હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ સારો ને ખરાબ? દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જશો તો મોહ થશે. વૈષ્ણવે ભક્તે આ બંનેમાંથી મુક્ત રહેવું જોઈએ. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વ. પિતાજી, બહુ લૌકિક કર્યું, હવે સેવા ને કથાના રસપાન કરો. અમુક ઉંમર થાય ને, જો એક વસ્તુ એ પણ કહી દો, ઘણા વડીલોને મા બાપને છોકરાને વહુની બહુ ચિંતા. બસ આ માનતા થઈ જાય ને તો અમને શાંતિ. જ્યારે પણ જે આને શીખવાડો ને, આને કોને. પણ એક વસ્તુ કહી દો, કોઈની એટલી વધારે ચિંતા ન કરતા કે ભગવાન તરફ જાય, એટલું વધારે ચિંતા ન કરતા કે તમે ભગવાનથી દૂર થઈ જાઓ. તમારું અલૌકિક બગાડી કોઈનું અલૌકિક સુધારવાનો પ્રયાસ ન કરશો. પ્રેરણા આપો, એમને પ્રયાસ કરો, પણ એ બાબતની એટલી બધી ચિંતા ન કરી દો કે તમારું ભગવત નામ છૂટી જાય. કારણ કે દીકરાના એક દિવસ કરતા તમારો એક દિવસ વધારે કિંમતી છે. જેની પાસે જે વસ્તુ ઓછી હોય એ કિંમતી કહેવાય. પેલાની પાસે હજી ઘણા અવસર આવવાના છે અને તમે ઘણા અવસરો ચૂકીને બેઠા છો. એટલે દરેક વખતે કાંઈ પણ થાય એટલે આપણે કે આ યુવાનો માટે, યંગસ્ટરો માટે, યંગ કપલો કરશે. આપણે આપણું તો આત્મકલ્યાણ કરીએ. એટલે વડીલોને મારો અનુરોધ એ છે કે બહુ તમારા પરિવારની વ્યવસ્થા કરો, ચિંતા કરવાની જરૂર નથી. કારણ તમારું અલૌકિક બગાડી, તમારું ઘડપણ બગાડી કોઈની યુવાની સુધારવાના ખોટા પ્રયાસ ના કરો. કારણ કે એને હજી ભગવાન ઘણા અવસર આપવાના છે અને તમે ઘણા બધા અવસરો ચૂકી બેઠા છો.
આ લોકોને મોટા કરવામાં, સેટ કરવામાં, બધાનું ગોઠવવામાં તમારું ઘણું બધું વિખરાયેલું છે. એટલે ચૂકેલી ક્ષણોને સમેટવાના દિવસો એ જ વૃદ્ધાવસ્થાના દિવસો. જે કરવાનું રહી ગયું છે એ ફરી જીવવાના દિવસો. ઘડપણ એ કોઈ મૃત્યુની પ્રતીક્ષાનો દિવસ થોડી છે. એ તો જે રહી ગયું હતું, કીર્તન શીખવાના રહી ગયા, અરે યુવાનીમાં ઘર ચલાવવામાં, ઘર ગોઠવવામાં, લાવને હવે શરૂ કરી દો. અરે આ બધા પાઠ ને ભાગવતજી ભણવાના રહી ગયા, લાવને ફરી શરૂ કરી દો. કારણ કે સંસારી એ કોઈ સાધારણ નથી. આપણે સંન્યાસીઓને મહાન માનીએ કે બધું છોડીને ગયા, કેટલું ત્યાગીને ગયા, મન કેટલું મારીને ગયા. એ તો મારીને જાય છે જ, પણ આ સંસારીઓને પણ પરિવાર માટે રોજ મન મારવું પડે છે. સંસારમાં રહેવું કે સહેલું થોડી છે, બહુ મોટું તપ છે. તમારા પરિવાર માટે મા બાપ રોજ કેટલી ઈચ્છાઓને મારે છે. ક્યાંક ફરવાની તૈયારી હોય, બધા તૈયાર થઈ ગયા હોય, એટલામાં બાળકની તબિયત બગડે એટલે બધું કેન્સલ. આજે મારે આ ખાવું છે, બધું કેન્સલ. એ જે કેમ જ થાય. સંસારી પણ રોજ કેટલું તપ કરે છે, પોતાની ઈચ્છાઓનો કેટલો ત્યાગ કરે છે. એટલે ગ્રહસ્થાશ્રમને સાધારણ ન માનશો. આપણે બહુ જ વૈરાગીઓની વાત સાંભળી આપણા મનમાં એક ધારણા એવી ખોટી ઘૂસી ગઈ છે કે બસ આ ઘર બાંધવું, પરિવારને સાચવવા, કમાવવું, એમને ભણાવવા, મોટા કરવા, જાણે પાપ જ કરીએ છીએ. આ પાપ નથી, સંસારીનો આ જ ધર્મ છે. તમે આ નથી કરતા તો પાપ કરો છો. ધન્ય ગ્રસ્તાશ્રમો એમ કહ્યું છે. ચારે આશ્રમોમાં ગ્રસ્તાશ્રમને ધન્ય કહ્યો છે. કારણ અન્ય ત્રણેય આશ્રમો ગ્રહસ્થાશ્રમ ઉપર જ પડે છે, એના પર જ ચાલે છે. બહુ અંગત નામ હતા. અંત સમયમાં જ્યારે વિચાર કરીએ જીવનમાં દુઃખ આવ્યું ક્યાંથી, ત્યારે નિકટના સ્વજનો જ યાદ આવે. ત્યારે એ જ આંખની સામે દેખાય. અજાણ્યાઓ દુઃખ નથી આપી શકતા. જેટલો સગો દીકરો દુઃખ આપી શકે એટલો પડોશી ના આપી શકે. જ્યાં પ્રેમની અપેક્ષા જ છે ત્યાં જે મળતું નથી. કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, और जहां उम्मीद हो वहां नहीं मिलता. तृष्णानाद करत घट भीतर, तृष्णानाद करत घट भीतर, नानाविध के विध के भामर होय मन रहो पहावजी, ब्राह्मण होय मन रहो पहावजी, ऊपर हंस गति गति चाल બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું. નહીં તો જિંદગીનો માર્ગ છે ઘરથી કબર. ક્યાં વધારે ચાલવાનું, એમાં પણ લોકો ઉચકીને લઈ જાય. છતાંય જીવનનો કેટલો થાક છે. જ્યારે જીવનને કંટ્રોલ કરવાની કોશિશ કરી, સંસારને પકડવાની કોશિશ કરી. ઘણી વાર લોકો કહે ને અમે નહીં રહીએ ને ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. કહેનારા બધા જ જતા રહે છે, બધાનું ઘર ચાલે જ રાખે. કોઈના જવાથી કાંઈ અટકતું નથી. આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. પાણીમાં આંગળી નાખો, તમને એમ લાગે ખાડો પડી ગયો. જ્યાં આંગળી કાઢો અને ક્યાં જગ્યા ભરાઈ જાય ખબર ન પડે. કોઈનાથી કાંઈ રોકાવાનું નથી. આપણે નહીં હોઈએ ત્યારે બીજું કંઈક કરશે. હા, સલાહ નહીં, પ્રેરણા આપીને જાઓ. આપણે ઉપદેશ બહુ આપીએ છીએ, પ્રેરણા નથી આપતા. ઉપદેશ આપવા માટે ખાલી જીભ ચલાવવી પડે અને પ્રેરણા આપવા માટે જીવન ઘસવું પડે. જ્યારે પોતે જીવીને આવતી પેઢીને પ્રેરણા આપીને જાઓ ને, એના પ્રભાવ આવતી પેઢી પર પડતા હોય છે.
હું તો કહું કઈ એક એવી બાબત આપણી અંદર કે જેનું એક્ઝામ્પલ આપી તમે તમારા બાળકોને ટોકી શકો. એ લોકોને ભાગવત ગીતા અને રામાયણના એક્ઝામ્પલ નથી સાંભળવા, એને તો સાંભળવું છે પપ્પા અને મમ્મી શું કરે છે. જ્યાં સુધી પોતાનું ઉદાહરણ આપીને પ્રેરિત નહીં કરો ત્યાં સુધી એનો પ્રભાવ નહીં પડે. કહેજો બાળકોને બેસાડીને કે બેટા, જીવનમાં ઘણા ચડાવ ઉતાવળ આવ્યા, સારા નબળા બહુ દિવસો જોયા, નજીકના લોકો સાથ છોડીને જતા રહ્યા, પણ આપણા માથે લાલન બિરાજે છે ને, એને ક્યારે આપણો સાથ છોડ્યો નહીં. એની સન્મુખ કોઈ નાનો પણ સંકલ્પ ચોક્કસ કરજો. ભગવદ નામ એ જ એકમાત્ર કલિયુગમાં સહારો છે. તમને પ્રશ્ન એ જ કરું, કોઈ ગ્રંથમાં, કોઈ ગુરુમાં, કોઈ સ્વરૂપમાં, કોઈ તીર્થમાં, કોઈ મંત્રમાં કોઈ એક એવી આસક્તિ તમારી ખરી કે જ્યારે એવો સમય આવે કે એમ થાય કે હવે ક્યાંય કોઈ રસ્તો નથી, અને ત્યારે એ વ્યક્તિ, એ સ્થાન, એ પ્રભુ, એ મંત્રને પોકારો અને ભગવાન કુદરતના નિયમો બદલીને પણ તમને ઉગારી લે, એવી કોઈ જગ્યાએ તમારી શ્રદ્ધા ખરી? મારો પ્રશ્ન તમને એ છે, ક્યાંક કોઈ એક સ્થાન પર શ્રદ્ધા ખરી? શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી. શ્રદ્ધામાં બહુ તાકાત છે વૈષ્ણવ. શ્રદ્ધા આપણી કમજોરી નથી, આપણી તાકાત છે, કારણ કે એ આપણું બળ છે. ક્યાંક કોઈ ખરી? પેલું પ્રસંગ કહેતા ને કે પેલી ગાય કઈ ત્યાં જંગલમાં ચરતી હતી અને મોડું થઈ ગયું ને ગોવાળીઓ બધી ગાયને લઈ ગયો ને એક રહી ગઈ. હવે જંગલમાં રહી ગઈ ને રાત પડવાનો સમય, ગભરાઈ અને એટલામાં સામે સિંહ. એને થયું કે રાતના ભોજન મળી, સિંહ પાછળ પાછળ દોડે ને ગાય આગળ 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 આગળ. અને સિંહને થયું આ શિકાર જવા નથી દેવો, અને ગાય પ્રાણ બચાવવા માટે દોડી રહી છે, એકલી છૂટી પડી ગયેલી ને બધી ગાયોને ગોવાળીઓ લઈ ગયો. ગભરાઈને કાદવનું ખાબોચ્યું તો કૂદી ગઈ, અને સિંહને ખાવાની ત્યારે સિંહ પણ સાથે કૂદી ગયો, અને બંને દલદલમાં ખૂપાવા લાગ્યા. સિંહ ગભરાય છે, મરી જઈશું, ડૂબી જઈશું, મરી જઈશું, ડૂબી જઈશું. અને એને જોયું ગાય સામે, અને ગાય શાંત થઈને ઊભી છે. આશ્ચર્ય થયું સિંહને, અરે હું જંગલનો રાજા, આટલો બળવાન, મને ડર છે, તને ડર નથી લાગતો? ત્યારે ગાયે કહ્યું, આપ તો સર્વસમર્થ છો, જંગલના રાજા છો, પણ હું એક ગોવાળિયાની ગાય છું. મને ભરોસો છે મારો માલિક જો મને જોશે નહીં ને તો શોધવા નીકળશે, અને હું ડૂબું એ પહેલા મને ખેંચીને બહાર કાઢી દેશે. આ વિશ્વાસ. અને પેલો ગોવાળીઓ શોધવા નીકળ્યો, જોયું કે ગાય ડૂબી રહી છે, સિંહ ડૂબી રહ્યો છે, ગભરાઈ રહ્યો છે, મરી રહ્યો છે. આવો બળવાન છતાંય ભય છે, નિર્બળ છતાંય નિર્ભય છે, કારણ કે એનો આશ્રય મહાન છે, એને ક્યાંક શરણાગતિ છે. અને ગોવાળીએ દોરડું બનાવીને નાખ્યું, ગાયને ખેંચીને કાઢી લીધી, સિંહ ડૂબી ગયો ને ગાય બચી ગઈ. મારો પ્રશ્ન એ છે, એ ગોવાળીઓ તમારા જીવનમાં કોણ? અને બીજો કોઈ ન મળે ને તો આ ભાગવતને ગોવાળીઓ બનાવી લેજો, કારણ કે સંસારના દલદલમાં ખૂબતા હોઈશું ત્યારે આ ભાગવત ભગવાન હાથ પકડીને બહાર કાઢી લેશે. અહીંયા જ્યારે પિતાને ઉપદેશ આપ્યો છે, વનમાં ગયા, આત્મદેવ ઉદ્ધાર થયો, હવે તો કોઈ રોકનારું હતું નહીં. ધુંધકારીને 5 ગણિકાઓને લઈ આવ્યો, અને ગણિકાઓએ ધુંધકારીને માર્યો, તડપી તડપીને પ્રાણ છોડ્યા, પ્રેત બન્યો. જો આપણે ત્યાં ભૂત, પ્રેત, યક્ષ, પિશાચ આ બધી યોનિઓ માનવામાં આવે છે કે જ્યારે સ્થૂલ દેહ વ્યક્તિ છોડે અને અંદર રહેલો જીવાત્મા જ્યારે અન્ય દેહને પ્રાપ્ત ન કરે ત્યારે આ જુદી જુદી ગતિઓ માનવામાં આવે છે. અત્યારે એની ચર્ચાનો વિષય નથી. પ્રેત બન્યો, ગયામાં જઈને ગોકર્ણજીએ શ્રાદ્ધ કર્યું, ગામમાં આવ્યા છે, સૂતા છે, રાતના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે. કોઈ કંઈક બોલવા માંગી રહ્યું છે પણ બોલી શકતું નથી. હાથમાં જળ લઈ અભિમંત્રિત કરીને છાંટ્યું, જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું કોણ છે? કહ્યું તમારો ભાઈ ધુંધકારી. અરે તારી પાછળ તમે ગયા શ્રાદ્ધ કર્યું, તારો ઉદ્ધાર નથી થયો? મોટા ભાઈ મેં એટલા પાપ કર્યા છે, 100 ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી. પણ આપ મહાત્મા છો,
આપ વેદજ્ઞ છો, આપ કોઈ એવો રસ્તો બતાવો કે જેથી પ્રેત યોનિમાંથી હું મુક્ત થઉં. પ્રાતઃકાલ ગૌકળજી સ્નાન કરવા પધાર્યા છે. સૂર્યના ઉપાસક છે. હાથમાં જળની અંજલિ લઈ સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું. સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? સૂર્યદેવે કહ્યું, ગૌકર્ણજી તમે ભાગવત સપ્તાહ કરો. આ ભાગવત એવું ગ્રંથ છે, એવું દિવ્ય યજ્ઞ છે કે જેના શ્રવણ માત્રથી 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એનો એક ભાગવત કથાથી ઉદ્ધાર થઈ જાય છે. ગૌકર્ણજીએ નિર્ધાર કર્યો, સમસ્ત નગરવાસીઓને બોલાવ્યા છે, પોતે વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે અને ભાગવત કથાનો પ્રારંભ કર્યો છે. આખો પંડાલ ભરાયેલો, ધુંધકારી આવ્યો, વાયુરૂપ છે પ્રેત. થયું કે બેસવું ક્યાં? 7 ગાંઠનો વાંસ પડ્યો હતો, વાંસમાં પ્રવેશ કરી ગયો. એક દિવસ કથાની જાય અને વાંસની એક ગાંઠ ફાટે. વાસનાઓ જ વાંસ છે, દરેકની ભીતર આ 7 ગાંઠ છે, કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ. અને ભાગવત સાંભળવાથી આ એક ગાંઠ ફાટે છે. 7મા દિવસે આખો વાંસ ફાટ્યો, ધુંધકારીનો ઉદ્ધાર થયો. ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને જ્યાં ધુંધકારી વિમાન પર બેસવા જાય એટલામાં ગૌકર્ણજી અવાજ લગાવ્યો કે ઉભાર ઉભાર, કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે જ કેમ? ત્યારે કહ્યું, શ્રવણસ્વ વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિત. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. સાંભળ્યું તો બધાએ છે, પણ જે રીતે આણે સાંભળ્યું એ રીતે કોઈએ નથી સાંભળ્યું. આને શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા છે. પુનઃ કથા કરો. પુનઃ કથા કરી સમસ્ત નગરવાસીઓને લેવા માટે સ્વયં પરમાત્મા આવ્યા અને સદૈવ સર્વનો ઉદ્ધાર થયો છે. આ ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે. 6ઠા અધ્યાયમાં ભાગવત કથા શ્રવણની વિધિ બતાવી. કથા ક્યાં બેસાડવી, કેટલું ધન વાપરવું, કોના મુખે સાંભળવી. વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ. જ્યાં વિશાળ જગ્યા હોય, લોકો પ્રેમથી શ્રવણ કરી શકે એવી જગ્યાએ, તીર્થે વાપી, વને વાપી, યા તીર્થમાં યા વનમાં, પણ લોકોને સાંભળવાની સુવિધા રહે એવા સ્થાને કથા બેસાડવી. કહ્યું કેટલું ધન વાપરવું? તો કે વિવાહે આદર્શમ વિત્તમ તાદર્શમ પરિકલ્પેત. લગ્નમાં જેટલું ખર્ચો એટલું કથામાં ખર્ચવું. હવે ધામધૂમથી લગ્ન કરવા છે કે સાદાઈથી આપણે નક્કી કરવા, પણ આટલા લોકોને પાન કરાવવું એ બહુ મોટું પુણ્ય છે. કોઈને ભગવત નામ લેવડાવવું એ બહુ મોટું પુણ્ય છે. કોના મુખે સાંભળ્યું? તો કે વેદ શાસ્ત્ર વિશુદ્ધિ. વૈષ્ણવો, વિપ્રો, વૈષ્ણવ હોય, બ્રાહ્મણ હોય, શાસ્ત્રજ્ઞ હોય અને દ્રષ્ટાંત કુશલો ધીરો, વક્તા કાર્યોતિ નિસ્પૃહ. અઘરી વાતને પણ સહેલાઈથી ગળે ઉતારી દે એવો વક્તા હોવો જોઈએ. સુંદર વિધિ બતાવી છે. 6ઠા અધ્યાયને વિરામ આપીએ. બોલો ભાગવત ભગવાન કી જય, ગોવર્ધન નાથ કી જય. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાવાનું ચરણારવિંદ. પહેલા 2 સ્કંદ બંને ચરણારવિંદ. પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા. જો મહાપ્રભુજીએ 7 પ્રકારથી ભાગવતજીને સમજાવ્યા એકાર્થ કરીને. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. આ 7નો અવિરોધ કરી શાસ્ત્ર, તો કે આ ભાગવત શાસ્ત્રનો અર્થ શું? સ્કંધે એક સ્કંધાર્થ, પ્રકરણે એ જ સ્કંધોને જુદા જુદા પ્રકરણમાં વિભાજિત કર્યા. અધ્યાયોને આપણે મંગલાચરણમાં બોલો છો ચતુર્વિશ છે, તે 10મા સ્કંદના પ્રકરણ વિભાગ છે. અધ્યાયે, વાક્યે, પદે, અક્ષરે. અક્ષરે અક્ષરના અર્થ કર્યા. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી, આ 2 દ્વારા, આ 2 ગ્રંથ દ્વારા મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજીના અર્થ સમજાવ્યા. અધિકાર લીલા. શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારના અધિકારીઓની કથા છે. એટલે કે આ 3 જણા
એટલે કે 3 વક્તા અને શ્રોતા એટલે 6, એમની વચ્ચેનો સંવાદ એ શ્રીમદ ભાગવત છે. આપણે ત્યાં જેટલા પણ ધર્મ ગ્રંથો છે એ કોઈ ઉપદેશ રૂપે જાહેર પ્રવચન રૂપે નથી, સંવાદ રૂપે છે. ગીતાજીમાં આપણે કહીએ કૃષ્ણ અર્જુન સંવાદે, કોઈ પ્રશ્ન કરે છે, કોઈ ઉત્તર આપે છે. એમને 3 પ્રકાર બતાવ્યા. જો પ્રથમ સ્કંદે અધિકાર લીલા, અધિકારને 2 રીતે અર્થઘટન કરી શકાય. અધિકારનો એક અર્થ થાય આના પર મારો અધિકાર છે હકના રૂપમાં, અને બીજું કદાચ આનો અધિકાર નહીં હોય પાત્રતાના રૂપમાં. ભાગવતમાં જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે. પુષ્ટિ માર્ગમાં આ શબ્દ બહુ વપરાય છે, જેનો જેવો અધિકાર, કદાચ આનો અધિકાર નહીં હોય. આપણે અધિકાર શબ્દને બહુ વાર પ્રયોગ કરીએ છીએ, કારણ કે પાત્ર હોય કે સેવા પધરાયા પછી પણ ચિંતિત રહેવું, આ પારા જેવું છે. આ તમારો ભગવત ભાવ જો સાચવ્યો નહીં ને તો ક્યારે સરી જશે ખબર નહીં પડે. સાવધાન, અહીંયા સાવધાની હટી ને દુર્ઘટના ઘટી એવું છે. ક્યાંક ચૂક્યા અને એકવાર પાપ તરફ ડગલું માંડ્યું ને પછી ક્યાં સરી પડશો ને ખબર નહીં પડે. પહેલી વાર કરશો, બીજી વાર કરવું પડશે, અને ત્રીજી વાર થઈ જશે. આ પાપ તો એવું છે. એટલે કે રિપુરુજ પાવક પાપ પ્રભુ અહીં ગણીએ ને છોટ કરી. આટલી વસ્તુને નાની નહીં ગણવી, માનસ કે છે. રિપુ શત્રુને નાનો ન ગણો, રોગને નાનો ન ગણો, એમ કહ્યું પાપને પણ નાનો ન ગણો. એમ થાય એકવારમાં શું છે, એકવારમાં શું છે, એકવાર ખાવામાં શું છે, એકવાર જવામાં શું છે. એકવારમાં શું છે નહીં, એ 99 વારની શરૂઆત છે. બધાએ જેણે પણ શરૂ કર્યું હતું એકવારથી જ શરૂ થયું હતું. સાવધાન રહેવું વૈષ્ણવ. તો જે ચર્ચા આપણે કરી રહ્યા, અધિકાર, ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી ને કનિષ્ઠાધિકારી, વક્તા અને શ્રોતા. ઉત્તમાધિકારી, વક્તા અને શ્રોતા. અને એમ જોવા જાવ તો આ વક્તાના લક્ષણ નથી, ભાગવતના અધિકારીના લક્ષણ છે. કારણ કે શાસ્ત્રોમાં વક્તવ્યના અને વક્તાના લક્ષણો કંઈક જુદા જ આપ્યા છે. આમાં બોલવામાં ચતુર છે એના લક્ષણો નથી આવ્યા. આપણે ભલે કઈ વક્તા અને શ્રોતાના ઉત્તમાધિકાર, તો વક્તા તરીકેનો અધિકાર નથી, ભાગવતના પાત્રતાનો અધિકાર. કે ઉત્તમ પાત્ર, મધ્યમ પાત્ર અને કનિષ્ઠ પાત્ર કહેવાય છે વક્તા અને શ્રોતા અધિકારી. પણ વક્તાના લક્ષણો જુદા હોય. આ જ અધિકાર લીલા ઉપર મહાપ્રભુજીએ ખૂબ ચર્ચા કરી છે. અને એને જ જો 16 ગ્રંથ દ્વારા સમજવા જાઓ તો 2 ગ્રંથ, એક જલભેદ અને બીજો પંચપદ્યાની. જલભેદ ગ્રંથમાં 20 પ્રકારના જળની સાથે ભગવદ ગુણગાન કરનારની સમાનતા કરવામાં આવી છે. કેટલા પ્રકારના છે ભગવદ ગુણગાન કરનાર, અને પંચપદ્યાનીમાં શ્રોતાના લક્ષણ બતાવ્યા છે. આ બહુ અદ્ભુત ચર્ચા મહાપ્રભુજીએ કરેલી છે. તો અધિકારની ઉત્તમાધિકારી, વક્તા અને શ્રોતા. ભાગવતના વક્તા છે સુખદેવજી અને શ્રોતા છે પરીક્ષિત મહારાજ. ઉત્તમ કેમ? મહાપ્રભુજીએ બધા ગુણ ગણાવ્યા, પણ સૌથી પરમ ગુણ ગણાવ્યો વૈરાગ્ય. પ્રબળ વૈરાગ્ય છે. એકવાર જ્યારે કથામાં આસક્તિ થઈ, ભગવાન મળી ગયા છે બંને, છતાંય કથામાં અનન્ય આસક્તિ છે. મધ્યમાધિકાર, વક્તા છે નારદજી ને શ્રોતા છે વ્યાસજી. બંને ભગવદ અવતાર છે છતાંય મધ્યમ. ભાગવતના રચયિતા છે વ્યાસજી, છતાંય મધ્યમ. વિચાર કરો, હજી સંસારની ચિંતા છે, સંપૂર્ણ વૈરાગ્ય નથી. અને કનિષ્ઠ એટલે ખરાબ નહીં, મધ્યમથી ઉતરતા સુતજી અને સૌનકજી. સુતજી છે વક્તા, સૌનકજી છે શ્રોતા. યજ્ઞમાં આસક્તિ છે, વ્યાવૃત્તિ છે, અનેક કારણો બતાવ્યા છે. કનિષ્ઠ કયા, પણ કનિષ્ઠ કહું તો ખરાબ નહીં, હીન નહીં, મધ્યમથી ઉતરતી કક્ષા. સુંદર ચર્ચાઓ છે. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું, અને એમાં પણ આ પ્રથમ સ્કંદનો, પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક 100 ઉપરાંત ટીકાઓ આના ઉપર છે.
એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત આ શ્લોકમાં છે. એટલે કે વેદનું બીજ ગાયત્રી તો ભાગવતનું બીજ પણ ગાયત્રી. અને એમ કહી શ્રીમદ ભાગવતને વેદ તુલ્ય કહ્યું છે. અન્ય આચાર્યોએ 3 પ્રમાણ માન્યા. મહાપ્રભુજી ભાગવતને પણ પ્રમાણ રૂપે સ્વીકૃત કરાવ્યું. સૌથી મોટું યોગદાન મહાપ્રભુજીનું સનાતન ધર્મમાં કોઈ હોય તો શ્રીમદ ભાગવતને ચતુસ્થ પ્રમાણ તરીકે સ્વીકૃતિ અપાવવી છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચતુષ્ટયમ. પ્રમાણ ગ્રંથ કોને કહેવાય? જેનાથી ધર્મ અને અધર્મ નક્કી થાય, સત્ય અને અસત્ય નક્કી થાય. ગમે તે ગ્રંથને જોઈને સિદ્ધાંતો નક્કી થતા નથી. આ 4 પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથો માનવામાં આવે ધર્મ અને અધર્મનો નિર્ધાર કરવા માટે. મહાપ્રભુજી એક વાક્યતા બતાવી. જે વેદમાં છે એ જ ગીતાજીમાં છે, જે ગીતાજીમાં છે એ જ બ્રહ્મસૂત્રમાં છે, અને જે બ્રહ્મસૂત્રમાં છે એ જ શ્રીમદ ભાગવતમાં છે. મહાપ્રભુજીના ભૂતલ પર પ્રગટ થવાના અનેક કારણો, એમાંનું એક પ્રધાન કારણ શ્રીમદ ભાગવતના અર્થોને પ્રગટ કરવા. અનેક કારણો માનવા મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા. પહેલું કારણ દૈવી જીવોને ફરી લીલામાં બ્રહ્મ સંબંધ આપી અને સ્વીકાર કરવા. બીજું કારણ સેવા માર્ગ જગતમાં પ્રગટ કરવો. ત્રીજું કારણ શ્રીમદ ભાગવતના જે સુખદેવજીને અભિપ્રેત છે એ અર્થો પ્રગટ કરવા. કારણ કે જ્યારે બધા જ મનોકલ્પિત અર્થો કરવા લાગ્યા અને ત્યારે સુખદેવજીને પણ ખેદ થયો. સ્વયં પ્રભુ મહાપ્રભુ રૂપે પધારી અને ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કર્યા. ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. એ મહાપ્રભુજીએ પ્રગટ કરીને જ્યાં જ્યાં આપના બેઠકજી છે ત્યાં ત્યાં મહાપ્રભુજી 7 દિવસ ભાગવતજીના પારાયણ કર્યા છે. એ સ્થાનને બેઠકજી આપણે કહીએ છીએ. આવો પ્રવેશ કરીએ. પૌરાણિક ગાયત્રી જે પ્રથમ મંગલાચરણ છે એનું ગાન કરીને પછી રસ દર્શન કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિજ્ઞ સ્વરા તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સબ બોલે સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ. પરમ સત્ય કોણ? જે વાત ગીતા ગાયત્રી મંત્રમાં તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ત્રિપદા ષટકુક્ષી ગાયત્રી મંત્રમાં જે વાત કરી અહીંયા કહ્યું જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત. જેનાથી જન્માદિ થાય એટલે કે આ સર્જન, પાલન અને લય થાય છે. જગતનું નિમિત્તોપાદાન કારણ વેદાંતના શબ્દોમાં કહું, જેમ માટીથી ઘડો બને તો માટી એ ઘડાનું નિમિત્ત ઉપાદાન કારણ કહેવાય, અને કુંભાર બનાવે તો એ નિમિત્ત કારણ કહેવાય. તો આ સૃષ્ટિ ભગવાને શેમાંથી બનાવી? તો કહું આત્મકૃતે પરિણામા, પોતાનામાંથી જ પ્રગટ કર્યું. કોણે બનાવી? તો કે ભગવાને બનાવી. એટલે નિમિત્તોપાદાન કારણ આ સૃષ્ટિનું કોણ? તો કે ભગવાન. તો જો ભગવાન જ બન્યો હોય તો કાર્યકારણ અભેદાત. સોનું હોય, લગડી હોય, એના કુંડળ બનાવો, વીંટી બનાવો કે બંગડી બનાવો, આકાર અને નામ બદલાય, રહે તો સોનું જ. એમ ભગવાન જ
જગત રૂપે પરિણમિત થાય છે. તો કહ્યું કે જગતનો તો સર્જન અને નાશ છે, એને સત્ય તમે કેમ કહી શકો? તો કહ્યું સર્જન અને નાશ નથી, અહીંયા તો ભગવાન આવિર્ભૂત થાય છે અને તિરોભાન કરી લે છે, તિરોભાવ કરી લે છે. પ્રભુ જ સૃષ્ટિ રૂપે પરિણમિત થઈ અને પ્રભુ જ પોતાનામાં લય કરે છે. અને ન્યાય શાસ્ત્રના જે અભાવ ચતુર્વિધ છે એનો મહાપ્રભુજી સ્વીકાર નથી કરતા. પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ, અન્યન્ય ભાવ, અત્યંતા ભાવ, વેદાંતની ઘણી બધી ચર્ચા જેમાં ન જતા. જન્માદિ જેનાથી, તો ગાયત્રી મંત્રમાં કહ્યું તત્ સવિતુ, તે સવિતા, સૂતે પ્રસૂતે ઇતિ સવિતા, જેનાથી જન્મ થાય છે. લોકોએ સવિતા શબ્દ આવવાથી દેવીની ભાવના કરી. જો આ મંત્રનો છંદ, એનું નામ ગાયત્રી છે. દરેક મંત્રના એક દેવતા હોય, છંદ હોય, ઋષિ હોય, આ બધા પ્રકાર છે મંત્રના. અને ગાયત્રી એ છંદનું નામ છે. મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને પ્રમાણિત કર્યું કે આ ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો મંત્ર છે.